એટલે અહીંયા સર્ભંગ ઋષિ નાચ્યા અને પેલું વિમાન આવ્યું હતું ને એમાં ફટાફટ બેસી ગયા એવા સમયમાં જ બીજા એક ઋષિ જંગલમાંથી આવ્યા, વનમાંથી, અને એ ઋષિએ એમ કીધું તમે જાઓ છો, એ આવે છે. શું કીધું મધુબેન? તમે જાઓ છો, એ તો આવે છે. એ કોણ? સર્ભંગ ઋષિ ઉભા થઈ ગયા, ત્યાં વિમાનમાં બેઠા હતા ને સોફા પર, એ તો ઉભા થઈ ગયા. એ કોણ? એટલે પેલા ઋષિએ કીધું એ એટલે રામ લક્ષ્મણ જાનકી વનમાં નીકળ્યા છે ને, આ પગદંડી જે તમારી ઝૂંપડી પાસેથી, કુટિયા પાસેથી નીકળે છે ને, ત્યાંથી જ પસાર થવાના છે રામ લક્ષ્મણ જાનકી. હા, સર્ભંગ ઋષિ કૂદીને નીચે ઉતરી ગયા વિમાનમાંથી. બ્રહ્માજીએ આકાશવાણી કરીને કીધું સર્ભંગ ઋષિને કે પ્રભુ તમને લેવા માટે વિમાન મોકલ્યું છે, તમને ઇન્દ્ર બનાવવાના છે, અને આવો મોકો તમને વારે વારે નહીં મળે. તો ત્યારે સર્ભંગ ઋષિએ કીધું જવા દો ભગવાન, આને જવા દો ભૂદેવ તમે, કારણ કે આ જે મોકો મળી રહ્યો છે ને એ આવે છે વાળો, એવો મોકો મને બીજી વાર જન્મમાં નહીં મળે. હા, હજારો જન્મો પછી પણ નહીં મળે, હજારો વાર તપ કર્યા પછી પણ નહીં મળે. શું? કે રામ લક્ષ્મણ જાનકીના દર્શન છે. અને